મોટા બાપુ જા જો બંબોળી કાઢતે જો જાતે આપણે આ ઘરેથી હવે આવી સીધા મંદિરે. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ બધા મજામાં છો. તો ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગ. કેમ છો બધા? મજામાં? આપણો જે બ્લોગ બધા બધા મોજમાં હોય. અને ફાઇનલી મિત્રો હું જાઉં છું મામાના ઘરે. હું મામાને સિગરેટ ચડાવો. કાલ તો હું ભૂલી ગયો હતો, આજ તો જવું જ પડશે, ફરજિયાત. બરોબર, જવું છે. તારે ઓલું કામ થઈ ગયું કે લઈ થઈ ગયું? હાલે મેં છું કે છું પૂરું 30 તારીખે લેવા જાવ. 30 તારીખે ત્યાં સુધી રોકેશ? આજ કેટલી છે? 10-15 થી થાય. સાંજે ઘરે સાંજે વહી જવાનું તું? અરે હાલ તો તૈયાર થઈ જાય. સીધ જવું છે. ક્યાં હોય આપણે? મંદિરે. હા હાલ ગાજો પીસી પીસી કરી લે. તારા તો ના તો હાલે તું ઓલા મહાદેવના મંદિરે ગયા હતા આપણે નકળ ત્યાં. તું ક્યાં ના આવ્યો હતો? બરોબર, એવું કટ કરી નાખીશ. હે સવારમાં નો હા સેબુભાઈ કેમ છે? ખાવા છે તારે? હા કાંઈક કેટલા પાસ લઈ ગયો તો બોલ્યું લા તને ભાળી જાવ તો પાડી ન દો. માવા ખાતો તો શું છે સેમુભાઈ? શાંતિ? કેટલા 300 હતા? હવે નથી દેવો જા. વાહ હા ચાલ તો સાબા પી લે, આપણે બનાવી જ છે ચા. ફાઇનલી મિત્રો હવે બસ ચાબા પીને પછી ગુરુવાર તો કાલે તો વયો ગયો એટલે આપણે સિગરેટ ચડાવીએ, પછી મહાદેવના મંદિરે પણ જાય. સોરી ગાઈસ, હું તો ભૂલી ગયો હતો. અમારું નામ આપણે પ્રભુજી અને મારા દાદા તો કન્ટિન્યુ બન્યા એટલે આપણી બીજી ગાડી તો છે લઈ. હા બોલો, આપણે બીજી ગાડી નાનું લઈ ગયો છે, જોઈ શકો. આપણી એક જ છે ગાડી અને વાગ્યા છે 10:30. આપણે 10:30નો નાસ્તો કરી લે, મજા આવે. જીવલાને ઓલું કામ થઈ ગયું મમ. બોલો સિગરેટ ચડાવી એવું તો મમ. કાલે ગુરુવાર હતો ને, ભૂલી ગયો તો. સિગરેટ ચડાવી આવો તો સિગરેટ ચાલો સિગરેટ લઈ લીધી. અને આ ગાડી લઈને જવાનું છે આપણે આજે મામાના મંદિર. ઓલી ગાડી તો નાનું લઈ ગયો, પટક ખોલવું પડશે. એ ગાડીની ચાવી, આમ ગાડીની ચાવી પાડી. એ મામાદેવ, જય મામાદેવ. ગાડીની ચાવી તો દુકાનમાં જતી. ફાઇનલી મિત્રો આપણે ગાડી આપણે પાર્કિંગ કરી દીધી છે અને અહીંયા પહોંચી છે આપણે મામાના મંદિરે. સોરી મામા, દર વખતે એમ થઈ જાય છે. કાલે ઓલા ગુરુવારે એમ થઈ ગયું હતું, આ ગુરુવારે એમ થઈ ગયું, એટલે મને માફ કરી દેજો, બોલ ચોક. ચાલ આપણે સિગરેટ ચડાવી લેવી. ચાલો બધા મિત્રો દર્શન કરી લ્યો અને કોમેન્ટમાં જય મામાદેવ લખી નાખજો, ભૂલ્યા વગર. ચાલો એ કરીએ હવે. આપણી ગાડી એલા સાવી મેં લીધીશ કે નહીં? હા સાવી તો લીધીશ. અને આ બસ આ થોડુંક બાકી છે, પછી અહીંયા પણ બની જાય મકાન. પહેલાં અહીંયા થતો મિત્રો માંડો હોય તો તમને ખબર જ હશે ને. ચાલો પ્રકાશભાઈ જો જાય. મોટા બાપુ જા જો બંબોળી કાઢતે જો જાતે. માલ સામાન ભર્યો હતો ઉપર જો કાંક બાંધેલું છે. તો હાલો હવે અહીંથી જઈએ ઘરે હવે ફટાફટ. બસ આપણે સિગરેટ ચડાવી રહી ગયા. અને હવે જાઉં છું મહાદેવના મંદિરે.
મોટબા જો મોટબા હમણાંથી આવ્યા નથી બ્લોગમાં કેટલાય દીધા હા મોટબા હા સિગરેટ ચડાવવા ગુરુવારનું ભૂલી ગયો તો હું એટલે જ કહું છું ભૂલી ગયો દર ગુરુવારે આપતા મારે ચોયરા મોટબા કેમ છે મોટબા મજામાં તો ભલે જામ્યું હો પણ તમે કેટલાય દીધા નહોતા હો મોટબા તમે બ્લોગમાં હાથ દીધા ફાઇનલી મિત્રો હવે હું જાઉં છું સિગરેટ ચડાવીને તો આવી ગયો અને હવે હું જાઉં છું મહાદેવના મંદિરે આપણા ઘરેથી હવે જાવી સીધા મંદિરે ચાલો સેબુભાઈ તો જાય તો લાય છે સો ફાઇનલી ગાઈઝ આપણે જમવા બેસી ગયા છે મગનું શાક છે છાશ છે અને આ કાકટી છે અને આ શું છે મમ કાકડી હે શીભડું બાંધતા પડી તો પછી બટેટાની પતરી છે વાગ્યા છે 1:30 બસ કાલની જેમ જ તે કાલે આજ કાટવો હતો આ બેની વચ્ચે 4 ને 5 ની વચ્ચે અને અમે તારક મહેતા ચાલુ છે કોપીરાઇટ નો આવે સારું છે ચાલુ નથી કરવું સોરી ગાઈસ શેર ભૂલાઈ ગયું હતું કે બ્લોગ ચાલુ છે ત્યારે યાદ આવી ગયું કે આ બ્લોગ તો ચાલુ છે એવું છે મિત્રો કાંઈ વાત એટલે હાલો જવા જો હા એ કોન અહીં છે 3 કોનની ઓલી છે બોક્સ અને આમાં 20 વાળી ડબ્બીઓ છે ખબર તો છે હવે ઉલાળો આવી ગયો છે એટલે હવે બધા લે છે એટલે વાંધો નહીં પછી માવા કદાચ વાળવા પડશે એવું લાગે છે આજે માવા વાળ લાગશે એટલે હું તો જોતો લાંબી રૂટમાં સોરી ગાઈસ મેં તમને નથી કીધું અને વિડીયો નથી લીધો મેં એટલે ભૂલચૂક માફ કરી દેજો તમને કેપ્ચર નથી કરાવ્યું જ્યારે વિડીયો ચાલુ ન હોય ને તે જ ઘણું બધું બસ્તીનું બધું દેખાય વિડીયો ચાલુ હોય ને તે કાંઈ ન દેખાય આવું છે બધું એટલે હા ગાય છે એવલો પણ ભયો ગયો છે કદાચ પછી રામને ખબર પૂછતા હું એટલે રામ ભગવાનથી નહીં મોટપા એવડો ભયો ગયો ક્યારે ગયો હા 6 વાગ્યાને કાઢીને ભયો ગયો તો પાછો આવશે 30 તારીખ પર કાંઈ વાંધો ના હાલો એનું કામ થઈ ગયું એક અને બસ કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયોમાં સ્પ્રે જોઈ શકો મિત્રો હા એ તો દેખાડ દઉં તમને જોવા આપણે સ્પ્રે પણ ચાલુ કર્યા છે આ બીજી પટ્ટી છો મિત્રો એક નથી આ બીજી પટ્ટી આપણી છે એટલે વિચાર કરો તો એ આપણે દુકાનમાં આ સ્પ્રે હાલે છે 60 રૂપિયાનો એક છે જેને કોઈ લેવો હોય તો લઈ આવજો મસ્ત છે વાવ ઇનોવા હતી લગભગ શાયદ હા ઇનોવા જ હતી મામ શેનું શાક છે સરગવાનું શાક છે આજે હા ગાઈસ ઓલા ધબડકો છે ઉભા રખડી કમા હા ગાઈસ જો તો માલ લેવા જોતો ભાવનગરથી જઈને બી ઓલો વિચાર તો કરો કેટલી મિનિટ થાય પણ સૌ 15 મિનિટમાં ભાવનગરથી જઈને બી આવ્યું એટલે ફાસ ન થાય નોર્મલ હતું જેમ છે પછી બસ વિડીયો મેં કાંઈ કેપ્ચર કર્યું નહીં આપણે ભૂલચૂક માફ કરી દઈશું રેડી અને કાંઈ જવા આપણે બ્લોગ એની કરી નાખ્યું મારા સાથે થાકી ગયો છું માલ લઈને આવ્યો ભાવનગર જઈને આવ્યો પ્લસ આપણા કોટા પૂરા થઈ જશે રેડી એટલે આપણે બ્લોગ એન્ડ કરી નાખીએ વાગ્યા છે 8:15 મારા દ્વારકાધીશ જય દ્વારકાધીશ આપણે બધાને દ્વારકાધીશ માંગો વિષ્ણ આપે 30 એ મારા દ્વારકાધીશ તો આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો થેન્ક્સ ફોર વોચિંગ મળે કાલે નવા બ્લોગમાં